આની પાછળ પૌરાણિક કથા આવે છે શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદમાં, કે જ્યારે ક્ષીરસાગરમાંથી જ્યારે સમુદ્ર મંથન વખતે અમૃત નીકળ્યું અને વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરીને દેવતાને અમૃત ઉપાન કરાવ્યું, એના પછી દાનવોને લાગ્યું આપણે છેતરાયા, કારણ કે મદદ તો આપણે પણ કરી હતી. એટલે ભયંકર દેવ અસુર સંગ્રામ એ ત્યાં જ આગળ ક્ષીરસાગરના કાંઠે થયું. એની અંદર દેવતાઓ તો અમૃત પી ગયેલા, એટલા માટે એ લોકોની અંદર એટલી તાકાત હતી કે બલિરાજા સહિત ઘણા બધા દાનવોને વિંધી નાખ્યા. એ બધા જે મૃતપ્રાય જે દાનવો હતા, બીજા જે બચ્યા હતા, એ બધા ઉઠાવીને લઈ ગયા અસ્તાચળ પર, જ્યાં પણ શુક્રાચાર્ય દેવોના ગુરુ એમણે સંજીવની વિદ્યાર્થી આ બધાને સજીવન કર્યા. હવે સર્વસ્વ ગુમાવી બેઠેલા આ બધા દાનવોએ વિચાર કર્યો કે કેવી રીતે આપણે બધું પાછું મેળવીએ. તો ખબર પડી કે સંતની સેવાથી બધી પ્રાપ્તિ થાય છે. તો ભૃગુવંશી બ્રાહ્મણોની એ લોકોએ હૃદયથી સેવા કરી અને ભૃગુવંશી બ્રાહ્મણે ઉપાય સૂચવ્યો કે તમે 100 જેટલા અશ્વમેધ યજ્ઞ કરશો તો તમને યશ કીર્તિ બધું જ પાછું પ્રાપ્ત થશે. અને પછી યજ્ઞો કરતા ગયા, એનાથી આ બધા દાનવો એટલા બધા શક્તિશાળી બન્યા કે એક વખત સામૂહિક આક્રમણ અમરાવતી એટલે કે ઇન્દ્રપુરીની અંદર કર્યું, ત્યાં સુધી કે દેવતાઓને ઇન્દ્રપુરી છોડીને ભાગવું પડ્યું. અને આ બાજુ દેવતાઓના માતા અદિતિ, કશ્યપ ઋષિના 2 પત્ની છે, દિતિ અને અદિતિ. અદિતિ થકી આદિત્ય એટલે દેવતાઓ પ્રગટ થયા અને દિતિ થકી દૈત્યો એટલે કે દાનવો થયા. આમ તો બંને માસી નાયક છે, પણ હંમેશા બંને વચ્ચે ઘોર યુદ્ધ ચાલતું જ રહે. તો આ બાજુ અતિથિને ચિંતા થઈ કે મારા બિચારા જે બધા પુત્રો છે એ લોકોને ગરીબ દશામાં જીવવું પડે. પોતાના પતિ કશ્યપ ઋષિને વાત કરી કે તમે કંઈક ઉપાય કરો. કશ્યપ ઋષિએ કહ્યું કે તમે પયોવ્રત કરો 12 દિવસનું, ભગવાન તમારા દ્વારા અવતાર ધારણ કરશે અને ફરીથી આદિત્યોને એટલે દેવોને બધું જ એમનું પાછું મળી જશે. અને એવી જ રીતે અદિતિજીએ જ્યારે તપશ્ચર્યા કરી છે અને એ વખતે ભાદરવા સુદ દ્વાદશી એટલે જલજીવનના બીજા દિવસે વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. પ્રાગટ્ય થયા પછી ખ્યાલ આવ્યો કે ભૃગુ કચ્છની અંદર એટલે આજના ભરૂચમાં બલિરાજા એનો 100મો યજ્ઞ પૂર્ણ કરી રહ્યા છે અને એ જો પૂર્ણ થશે તો કાયમ માટે સ્વર્ગ લોકની અંદર અધિકાર એમનો થશે. એટલે અટકાવવાના હેતુથી પોતે ત્યાં ગયા અને બલિરાજાએ કીધું કે આવડાના તમે બટુક સ્વરૂપે આવ્યા છો તો કંઈક વરદાન માંગો. એમણે કહ્યું કે મારે ખાલી 3 ડગલા પૃથ્વી જોઈએ છે. બલિરાજાને એમના ગુરુ શુક્રાચાર્ય બહુ જ ના પાડી કે જો આ તો તારો અનાદિનો દુશ્મન છે વિષ્ણુ અને તારું સર્વસ્વ છીનવી લેશે. પણ બલિરાજાએ કહ્યું કે હું તો પ્રહલાદજીનો પૌત્ર છું, પ્રહલાદજીના પુત્ર વિરોચન એમના દીકરા બલિરાજા, અને મારા કુળની અંદર ક્યારેય મિથ્યા વચન થતું નથી. એક વખત વચન આપ્યું તે આપ્યું. અને આ બાજુ જ્યારે 3 ડગલા પૃથ્વીનું વચન અપાઈ ગયું, વામનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એક ડગલાની અંદર આખી પૃથ્વી એમની માપી લીધી અને એના શરીરથી આકાશ વ્યાપ્ત થયું, એની ભુજાઓથી દિશાઓ વ્યાપ્ત થઈ. અને બીજું ડગલું આજે 14 લોકમાં આપણું બ્રહ્માંડ જેવા વચ્ચે આપણો ભૂરલોક છે. એના પછી ભુવનલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહરલોક અને સત્યલોક સુધી એમનું બીજું ડગલું આ વિરાટ સ્વરૂપ ધારણ કરેલા વામનજીનું પહોંચ્યું. એ વખતે એમના પગના તેજના અંગૂઠા, પગના જે અંગૂઠાના તેજ એટલું બધું તીવ્ર થયું કે બ્રહ્માજીનું તેજ જાગૃત થયું. બ્રહ્માજીને થયું કે મારા તો ઈષ્ટદેવ થયા વિષ્ણુ ભગવાન, પૂજન કેવી રીતે કરવું. એમની પાસે કમંડલ હતું, તરત પાણીથી પૂજન કર્યું. એમાંથી બ્રહ્માજી આ ગંગાજી સ્વરૂપ પ્રગટ થયા. અને હવે પછી ભગવાને કહ્યું કે જો 2 ડગલા પૃથ્વીમાં તો તારું બધું જ આવી ગયું, હવે 3જા ડગલા પૃથ્વીનું કરવું શું, તારી પાસે કરી જ રહ્યું નથી. ભગવાને ગરુડજીએ કીધું કે આ ભાગી ન જાય એના માટે એને વરુણ પાસથી માંગી. અને ભગવાને કેટલો બધો બલિરાજાનો તિરસ્કાર કર્યો, તારી પાસે હતું જ નહીં તો શા માટે આ પ્રકારનું વરદાન આપ્યું. બહુ તિરસ્કાર કરવા છતાં બલિરાજા વિચલિત ન થયા. એણે કહ્યું કે હે ભગવાન, બીજું બધું જ ગયું, ભલે મારું સર્વસ્વ ગયું, પણ હવે હું મારું આત્મસમર્પણ કરું છું. હું તો ખરો કે નહીં, મારું શરીર પણ પાર્થિવ છે, આમ પૃથ્વીનું જ બન્યું છે. તમે તમારું 3જું ચરણ મારા મસ્તક ઉપર મૂકો. અને ભગવાને 3જું ચરણ બલિરાજાના મસ્તક પર મૂકીને એને અતવ વિતવ સુતવ 3rd બેઝમેન્ટની અંદર મૂક્યા. અને ભગવાન એટલા પ્રસન્ન થયા કે આટલો બધો કસોટીની અંદર મેં તને તાવ્યો પરીક્ષા કરી છતાં વિચલિત ન થયો, કંઈ વરદાન ના. એ વખતે પછી બલિરાજાએ કહ્યું કે હવે તમે અખંડ મારી આંખની સામે મારા દરવાજા પાસે રહો
અને ભગવાન હંમેશ માટે બલિરાજાના દ્વારની અંદર સૂત્રમાં બંધાયા. આ બાજુ લક્ષ્મીજીને ચિંતા થઈ કે મારે તો પતિ હોવા છતાં વિયોગ થયો. એટલે રક્ષાબંધનના દિવસે પોતે આંગળી બાંધી પતિને ભાઈ બનાવ્યો. ભાઈએ કહ્યું કે ચાલ વરદાનમાં. લક્ષ્મીજીએ કહ્યું કે મારા પતિ વિષ્ણુને પાછા આપો. કહ્યું કે એ તો બંધાઈ રહ્યા છે, હવે 4 મહિના તો રાખો, બાકી પાછા આપી દો. ત્યારથી ભગવાન 4 મહિના બલિરાજાને ત્યાં સૂતળમાં જાય છે. એ શરૂઆત આજથી થાય. એટલે ભગવાન પોઢમાં ગયા કહેવાય. દેવશ્રયની એકાદશી અને જાગૃત થાય છે 4 મહિના પછી. વચ્ચે પાર્શ્વ પરિવર્તિની જલજળીય ભગવાન પડખું ફરે છે. એટલા માટે ભગવાન જો પોઢી જાય તો આપણું તો આવી જ બને. તો ભગવાનને જાગૃત કરવા માટે આપણે ચાતુર્માસની અંદર વ્રત, ઉપવાસ, ધારણા, પારણા, ભક્તિ સંબંધી નિયમો ગ્રહણ કરીએ છીએ. આ છે પૌરાણિક કથા. પણ હકીકત એ છે કે ભગવાન કોઈ દિવસ પોઢતા જ નથી. કારણ કે જો ભગવાન પોઢી જાય તો વિશ્વનો પ્રલય થઈ જાય. આપણી અંદર રહેલી ભક્તિ, મુમુક્ષુતા અને ભજન ભક્તિની ભાવના સુષુપ્તિ પામે છે. એને પુનર્જાગૃત કરવા, આપણી બેટને રિચાર્જ કરવા માટે આ બધા ચાતુર્માસની અંદર વિશેષ પ્રકારની આપણે ભક્તિ કરીએ છીએ. આમ તો જીવ પ્રાણી માત્રની અંદર ભગવાન તો રહેલા જ છે, આપણા આત્માની અંદર પણ છે, પણ ઉપર માયાનું આવરણ છે. એટલે અંદર રહેલા ભગવાનનો કોઈ દિવસ પ્રબોધ આપણી અંદર થતો નથી. એ પ્રબોધ ક્યારે થાય? જેમ લાકડાની અંદર અગ્નિ તો છે, પણ બાહ્ય અગ્નિનો સ્પર્શ થાય તો અંદર રહેલી પોટેન્ટ બીજ, એટલે કે અંદર રહેલી જે અગ્નિ એ પ્રગટ થતી હોય છે. એમ આપણી અંદર રહેલા ભગવાન જે સુષુપ્ત છે, સૂતા છે, એટલે આપણી મુમુક્ષુતા સૂતી છે, એનો પ્રબોધ કરવા માટે નવધા ભક્તિનો આશ્રય લેવો પડે. એટલા માટે ચાતુર્માસની અંદર ભક્તિ સંબંધી નવધા ભક્તિના વિશેષ નિયમો આપવામાં આવ્યા છે. હવે તમે જો ભક્તિની વ્યાખ્યા જુદા જુદા ગ્રંથોની અંદર એવી કરી છે. નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું કે સા ભક્તિ પરમ પ્રેમ સ્વરૂપા. અને ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર ભક્તિની વ્યાખ્યા કરતા કહ્યું છે મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. કે ભગવાનની અંદર મહાત્મ જ્ઞાન સહિત જે સ્નેહ છે તેને જ ભક્તિ જાણવી. ઘણી વખત દુનિયાની અંદર એવા લોકો હોય જે લોકો એવું માને છે કે હું કંઈ ખોટું કરતો નથી, ખોટું લેતો નથી, મારે ભગવાનની જરૂર નહીં. આપણે જ્યારે પધરામણીમાં જઈએ, અમુકને વાત કરીએ ત્યારે મંદિર તો આવો, સત્પુરુષના દર્શન કરો, કથા વાર્તા સાંભળો. નહીં, હું પ્રામાણિકપણે જીવન જીવું છું, મંદિરમાં જનારે આગળ પાછું કરે એટલે મને શાંતિ છે, બસ મારે ભગવાનની જરૂર નથી. આવા લોકોને સાત્વિકતાનો અંતરથી આનંદ આવ્યા કરે. એને એ પણ ખબર નથી પડતી કે આ જે સાત્વિક ગુણ છે એ પણ માયાનો એક ગુણ છે. એનાથી માયાથી પર થઈને ભગવાનની પ્રાપ્તિ નથી થતી. સોનાની પેઢી એ તૂટે જ નહીં, કદાચ લાકડાની લોઢાની તૂટે, પણ સોનાની પેઢી પહેરવાની તો મજા આવ્યા કરે. ભલે પેઢી હોય પણ આનંદ આવે કે મેં ઘરેણું પહેર્યું. એમ આવા લોકો સાત્વિકતાની પેઢીમાંથી નીકળી જ ન શકે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમ 37માં કહ્યું જો નારદજી જેવો ગુણવાન હોય અને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. ગમે તેવા ગુણ સંપાદિત કરો, નારદજી જેવા ગુણવાન તો થવાના જ નહીં. કદાચ એના જેવા ગુણવાન હો પણ ભગવાનની ભક્તિ ન હોય તો ભગવાનને પસંદ આવતું નથી. નીલકંઠ વર્ણી જ્યારે લોજમાં આવ્યા અને રામાનંદ સ્વામીને પોતાનો બાયોડેટાનો પત્ર લખ્યો, જેને આપણે ભક્ત ચિંતામણી ગ્રંથમાં પત્રી તરીકે ઓળખીએ છીએ. એમાં નીલકંઠ વર્ણીએ સુંદર વાત લખી. સર્વગુણ દોષો છે ત્યારે હરિ ભક્તિ કરે જન જ્યારે. હરિ ભક્તિ હીન ગુણ હોય વણ ગુણે વ્યંજન સમસોય. જેવી રીતે મીઠા વગર ગમે તે ભોજન નકારું છે, એમ જો તમારામાં ઇષ્ટ ભક્તિ ન હોય તો પછી દરેક સદગુણ એ બધા વ્યર્થ જ છે. તો ભાગવતની અંદર નવધા ભક્તિની વાત આવે છે 7મ સ્કંદમાં. પ્રહલાદજી પોતાના પિતા હિરણ્યકશિપુને કહે છે કે હું તો પહેલેથી જ માતાના ગર્ભમાં હતો ત્યારેથી જ એક જ વસ્તુ જાણું છું. શું? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ ભાગવતના 7મ સ્કંદનો શ્લોક છે. હવે ભાગવતની અંદર કેવળ નવધા ભક્તિનો ઉલ્લેખ નથી થયો, પણ કઈ ભક્તિ કોની શ્રેષ્ઠ હતી એનું પણ ઉદાહરણ આપવામાં આવ્યું છે. જેવી રીતે
પૃથુ રાજા એમણે પોતે શ્રવણ ભક્તિ માટે 10,000 કાન પોતે માગ્યા, તો શ્રવણ ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૃથુ રાજા થયા. શેષજી પોતાના હજારો મુખથી હંમેશા ભગવાનનું કીર્તન કર્યા કરે છે. નારદજી પોતે હંમેશા નારાયણ નારાયણ કરતા ત્રિલોકીની અંદર ભગવાનનું કીર્તન કર્યા કરે છે. પ્રહલાદજી એટલા વેગથી ભગવાનની સ્મરણ ભક્તિ કરી તો ઋષિ ભગવાન સાક્ષાત પ્રગટ થઈ ગયા. લક્ષ્મીજી હંમેશા વિષ્ણુ ભગવાનનું પાદ સેવન એટલે કે પગની સેવા કર્યા કરે છે. અને અંબરીશ રાજા પોતે રાજા હોવા છતાં ભગવાનની સેવા કરવી, પૂજા કરવી, થાળ માંસી આ બધું જાતે જ કરતા, કોઈ નોકર દ્વારા ન કરાવતા.